ખ્યાતિ હોસ્પિટલ કાંડ જે પ્લાનિંગ સાથેનું ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો આરોગ્ય મંત્રીએ। ખ્યાતિ હોસ્પિટલ કાંડે ઋષિકેશ પટેલે ગણાવી ગુનાહિત બેદરકારી। હોસ્પિટલના સંચાલકો તબીબો વિરુદ્ધ નક્કર કાર્યવાહીનું ઋષિકેશ પટેલનું વચન। હોસ્પિટલોને લઈ એસઓપી તૈયાર કરવાની ઋષિકેશ પટેલની જાહેરાત। પ્લાન્ટ સર્જરી મુદ્દે હોસ્પિટલો માટે જાહેર કરાશે એસઓપી। સરકારી યોજનાનો દુરુપયોગ અટકાવવા પણ કાર્યવાહી કરાશે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું છે। એટલે કે ખ્યાતિ કાંડ જે પ્લાનિંગ સાથે થયું હોવાનું ષડયંત્રનો આરોપ લગાવ્યો છે ખુદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે। તેઓએ આ ગુનાહિત બેદરકારી ગણાવી। હોસ્પિટલના સંચાલકો તબીબો વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરવાનું ઋષિકેશ પટેલનું વચન। ગણતરીની જ મિનિટોમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે પણ તેઓ બેઠક યોજશે। ગઈકાલે જે ખ્યાતિ હોસ્પિટલ ખાતે બનાવ બન્યો, જે ગુનાહિત બેદરકારી અને જે બે લોકોના મોત નિપજ્યા અને સગાવાલાની પણ પરમિશન વગર એમને જે બાયપાસ અથવા તો જે પ્રકારે એન્જિયોગ્રાફી કરી, એન્જિયોપ્લાસ્ટી કરી છે એ બાબતે વિગતે તપાસ કરવા માટે સાફુની ટીમ ગઈ હતી। આમાં જે પણ કોઈ કાયદાકીય પગલાં ભરવા જેવા લાગશે એ તમામ પગલાં ભરી અને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરી અને ભવિષ્યની અંદર એક લાલ બત્તી સમાન બધા ડૉક્ટર અને તમામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોને એક ઉદાહરણરૂપ આપણે આ કિસ્સાથી બનાવ જે બન્યો છે એ આપણે કાર્યવાહી પણ કરીશું। અને સાથે મારે એ પણ કહેવું છે કે આવતા સમયની અંદર જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જે પ્લાન્ડ સર્જરી થતી હોય છે, નિર્ધારિત પહેલેથી નક્કી થયેલી સર્જરીઓ થતી હોય છે, એના માટે પણ કોઈ एसओपी આપણે બનાવીશું। आरोग्य विभाग के संज्ञान में आया कि ऐसा कुछ घटना हुआ है। एक मल्टी स्पेशलिटी हॉस्पिटल की ओर से एक मेडिकल कैंप का आयोजन करके उस गांव से करीबन 17 जितने पेशेंट वहां पर एक गाड़ी रख के ले जाए गए थे। उनके सबके लिए जो वहां पर ले जाके किसी की भी परमिशन के बिना किया, परमिशन के साथ किया, जो कार्डियक स्टेंट रखने का और एंजियोप्लास्टी किया, उसकी वजह से 2 मौत भी हुए, थोड़े अभी भी हॉस्पिटल के अंदर है। लेकिन ये पूरी घटना एक गंभीर प्रकार की एक गुनाहित घटना है। मैं मानता हूँ कि इसके लिए कड़े से कड़े कदम लिए जाएंगे। आज जो बैठक है उसमें जो हमने साफू से टीम भेजी थी, PMJY से जो टीम गई थी और दूसरे भी हमारे कार्डियोलॉजिस्ट भी गए थे, वो पूरा क्या ब्यौरा लेके आए हैं। उसके उपरांत क्या कार्यवाही हो सकती है लीगल तौर पे, और साथ में जो प्रोसिक्यूशन की बात है, क्योंकि ये पूरे की पूरी घटना ऐसी एक घटना है कि जहाँ पर केवल उसको हम निग्लिजेंसी नहीं बोल सकते, सोच समझ के की गई हुई ये घटना लग रही है।